સુરત શહેરમાં હીરા વેપાર સાથે જોડાયેલ ઉદ્યોગકારોને કરોડો રૂપિયાની છેતરપિંડીમાં ફસાવનાર એક મુખ્ય આરોપીની સુરત ક્રાઇમ બ્રાન્ચના ઇકોસેલ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો છે। આરોપી વિપુલ વિઠ્ઠલભાઈ પટેલ અને તેની સાથે સંકળાયેલ અન્ય વેપારીઓએ ફરિયાદી પિતા પુત્ર પાસેથી હીરાના વેપારના બહાને કુલ 6.8 કરોડની છેતરપિંડી આશરી હતી। ત્યારે માત્ર વિપુલ વિઠ્ઠલભાઈ પટેલે 19,33,863 રૂપિયાની છેતરપિંડી આચરી હતી। ફરિયાદી દિનેશ મોહનલાલ સંઘવી અને તેમના પિતા મોહનલાલ ભેરુમલ સંઘવી સુરતમાં વિવિધ પેઢીઓના નામે સીવીડી અને રિયલ હીરાનો વેપાર કરતા હતા। તેમના ધંધા સાથે જોડાયેલ પેઢીઓમાં ડીએમ જ્વેલર્સ, દિનેશ મોહનલાલ સંઘવી, દેવાંશી જેમ્સ, મોહનલાલ ભેરુમલ સંઘવી અને શીતલ છાયા ડાયમંડ સામેલ છે। ત્યારે આરોપી વિપુલ પટેલ અને અન્ય આરોપીઓ પૂર્વ આયોજિત કાવતરું રચીને શરૂમાં વેપાર સિરસ્તા મુજબ પેમેન્ટ ચૂકવી વિશ્વાસ જીત્યો। ત્યારબાદ વધુ માલ ઉછીનો લઈ કુલ 19,33,863 રૂપિયાનો રોકી દીધો અને પેમેન્ટ આપ્યા વગર ગાયબ થઈ ગયા હતા। ત્યારે પોલીસ તપાસમાં સામે આવ્યું કે માત્ર એક વ્યક્તિની છેતરપિંડી ન હતી, પરંતુ વિપુલ પટેલ અને તેના સાગીરથો ગઠબંધન કરી 6.8 કરોડની છેતરપિંડી આચરી હતી। ત્યારે એસપીજી સરવૈયાએ જણાવ્યું કે અન્ય વેપારીઓ સાથે કરાયેલ છેતરપિંડીની પણ તપાસ કરાશે। કૌભાંડમાં વધુ નામો ખુલવાની સંભાવના છે। બેનામી ટ્રાન્ઝેક્શન અને મની ટ્રેલ ટ્રેક કરવાનો પ્રયાસ તેમજ અન્ય આરોપીઓની ધરપકડ માટે વિશેષ ટીમ તૈયાર કરાઈ છે। ત્યારે વિપુલ વિઠ્ઠલભાઈ હરજીભાઈ પટેલ ઘનશ્યામ એવન્યુ બુકશી ગામ ઓલપાડ રોડ પર રહેવાસી છે। ત્યારે મૂળ પાટણ ગામ વલભીપુરા પાવનગરનો રહેવાસી છે। ત્યારે આરોપીની વધુ પૂછપરછ અને કડીઓ સામે આવી શકે છે। ડીસીબી ક્રાઇમ બ્રાન્ચમાં 2 અલગ અલગ ગુનાઓ દાખલ કરવામાં આવેલ હતા અને એ બંને ગુનાની તપાસ હાલ ઇકોસેલમાં ચાલી રહી છે। એ બંને તપાસ પૈકી ફરિયાદી શ્રી ધનેશભાઈ સંઘવી દ્વારા પોતાના હીરાનો માલ જે વેચવામાં આવેલો તેના અલગ અલગ વ્યાપારીઓએ તેમની સાથે છેતરપિંડી કરી, વિશ્વાસઘાત કરી અને કુલ 6,33,00,000 રૂપિયાની ઉચાપતનો મામલો નોંધવામાં આવેલ હતો। જે અનુસંધાને અહીંયા ઇકોસેલમાં આરોપી વિપુલ પટેલની ધરપકડ કરવામાં આવેલ છે અને તેઓએ ફરિયાદીશ્રી પાસેથી આશરે 19 લાખથી વધુ રકમનો માલ ખરીદ કરી અને તેઓને સમયસર પેમેન્ટ નહીં ચૂકવી તેઓ ફરાર થઈ ગયેલા હતા। તપાસ હાલ ચાલુ છે। વિપુલ પોતે પણ હીરાના વેપારમાં જ પોતે સંકળાયેલા છે અને ફરિયાદી પાસેથી તેમણે 19 લાખથી વધારે રકમનો માલ મેળવી અને એ માલના પૈસા જે હતા એ ચૂકવ્યા વગર પોતે ફરાર થઈ ગયેલા। અન્ય આરોપીઓની અગાઉ ધરપકડ થઈ ચૂકેલી છે અને હાલના આરોપીની આ અનુસંધાને હ્યુમન સોર્સથી અમને જે માહિતી મળી એ અનુસંધાને તેઓની ધરપકડ કરવામાં આવી છે। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ સુરત।